મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે। બનાસકાંઠાના વાવ થરાદના યુવાન ગગદાસ પર 2017માં વીજળી કરંટ લાગતા બંને પગ બળી ગયા હતા। ગગદાસના બંને પગ કપાઈ ગયા હોવા છતાં તેમનો આત્મવિશ્વાસ અટલ હતો। ગગદાસને સામાજિક સંસ્થાઓ તરફથી પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા હતા, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક પગ જરૂરી હતા। આ માટે રૂપિયા 14 થી 15 લાખનો ખર્ચ થાય તેમ હતો। ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મદદ માંગતા મુખ્યમંત્રીએ CSR હેઠળ તેમને 14 લાખની મદદ કરી હતી। CSRના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા તેમણે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમનો આભાર માન્યો હતો। અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ। મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી। સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ। મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા, હું ખૂબ એને આભાર માનું છું। અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે, એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે।